જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક સોનલબેન રાડાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। તેમને અનુસૂચિત આદિજાતિનો દાખલો રજૂ કરી ચૂંટણી લડી હતી, પરંતુ હવે આ દાખલો બોગસ હોવાનું ખુલતા તેમને પદ ગુમાવવું પડ્યું છે। સોનલબેને વર્ષ 2016માં જૂનાગઢ મામલતદારે આપવામાં આવેલા દાખલો ગાંધીનગરની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ખોટો જાહેર કર્યો હતો। રિપોર્ટ અનુસાર સોનલબેન ગીર બરડા કે આલેચના માલધારી જાતિમાંથી આવતા નથી। દાખલો રદ થતા મહાનગરપાલિકાના કમિશનરે તેમને નગરસેવક પદેથી ડિસ્ક્વોલિફાય કર્યા છે। હવે વોર્ડ નંબર 15 પર પેટા ચૂંટણી યોજાશે। નગરસેવકના સભ્યપદમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 15ની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક સોનલબેન રાડાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। તેમને આદિજાતિનો દાખલો રજૂ કરી ચૂંટણી લડી હતી, પરંતુ હવે આ દાખલો બોગસ હોવાનું ખુલ્યું છે અને તેમને પદ ગુમાવવાનો વારો આવ્યો છે। સોનલબેને વર્ષ 2016માં જૂનાગઢ મામલતદારે આપવામાં આવેલો દાખલો ગાંધીનગરનું વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ખોટો જાહેર કર્યો હતો। રિપોર્ટ અનુસાર સોનલબેન ગીર બરડા કે આલેચના માલધારી જાતિમાંથી આવતા નથી। દાખલો રદ થતા મહાનગરપાલિકાના કમિશનરે તેમને નગરસેવક પદેથી ડિસ્ક્વોલિફાય કર્યા છે। હવે વોર્ડ નંબર 15 પર પેટા ચૂંટણી યોજાશે। સોનલબેન રાડાને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે। હવે વોર્ડ નંબર 15 પર પેટા ચૂંટણી યોજાશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, વોર્ડ નંબર 15ની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક છે સોનલબેન રાડા, કે જેમનું સભ્યપદ રદ થયું છે, વિગત જણાવશો? ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના અનુસૂચિત આદિજાતિ બેઠક પર કોંગ્રેસના નગરસેવક તરીકે સોનલબેન રાડા વિજેતા બન્યા હતા। વર્ષ 2016માં તેને જૂનાગઢ શહેર મામલતદાર દ્વારા જે અનુસૂચિત આદિજાતિનો દાખલો આપવામાં આવ્યો હતો ને તે દાખલા પર તે રિઝર્વ બેઠક પર ચૂંટણી લડ્યા હતા ને ત્યારબાદ તેનો વિજય પણ થયો હતો। જે ગાંધીનગરની જે સમિતિ છે તે સમિતિ દ્વારા જે એસસી એસટીના દાખલાઓ છે તેની રીખરાઈ કરવામાં આવી રહી છે અને આ ખરાઈના ભાગરૂપે સોનલબેન રાડાનો દાખલો છે તેની ખરાઈ કરવામાં આવી। આ દાખલા મુજબ તેઓ ગીર બરડા કે આલેચના માલધારી હોવા જોઈએ। એ માલધારી હોય તેને જ અનુસૂચિત આદિજાતિનો દાખલો મળતો હોય છે, પરંતુ સોનલબેનનો જે દાખલો છે તે ખોટા ડોક્યુમેન્ટના આધારે મામલતદાર દ્વારા કાઢી દેવામાં આવ્યો હતો અને તેને ગાંધીનગરની જે વિશ્લેષણ સમિતિ છે તેના દ્વારા રદ કરી નાખવામાં આવ્યો છે। જે દાખલો રદ થયો તેની જાણ મનપાના કમિશનરને કરવામાં આવી હતી, એટલે મનપાના કમિશનર દ્વારા જે દાખલા પર સોનલબેન વિજેતા થયા હતા તે દાખલો જ રદ થતા તેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। એટલે હવે વોર્ડ નંબર 15ની એક બેઠક છે તે ખાલી પડી છે અને આ બેઠક પર આગામી દિવસોમાં મહાનગરપાલિકાના નવા નગરસેવક ચૂંટવા માટે પેટા ચૂંટણી યોજાવાની છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા